બધા બંગાળને સોનાર બાંગ્લા બનાવશે તેઓ કહી રહ્યા છે. સોનાર બાંગ્લા અચાનક કોઈ બનાવી ન શકે. SIR એક ગૌણ મુદ્દો છે, પણ મુદ્દો છે. પર તે આખી વાત નથી. જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે, મને લાગે છે કે અહીં બંગાળના લોકોની એકતા, અખંડિતતા કમલલાલના પ્રચાર દ્વારા કચડી નાખવામાં આવશે છે. તમને શું લાગે છે કે આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો છે? આ ચૂંટણી અને ચૂંટણી પ્રચારે શહેરના અને ગ્રામીણ વિસ્તારના પણ ઘણા લોકોને પરેશાન કર્યા છે. કારણ કે બધા કહી રહ્યા છે સત્યને બનાવવા માટે અસત્ય તે ચાલુ છે. બધા બંગાળને સોનાર બાંગ્લા બનાવશે તેઓ કહી રહ્યા છે. સોનાર બાંગ્લા અચાનક કોઈ બનાવી ન શકે. તો તમારા મતે મોટો મુદ્દો શું છે? આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો છે? જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે, મને લાગે છે કે અહીં બંગાળના લોકોની એકતા, અખંડિતતા કમલલાલના પ્રચાર દ્વારા કચડી નાખવામાં આવશે. શું SIR એ મોટો મુદ્દો છે? SIR એ ગૌણ મુદ્દો છે, પણ મુદ્દો છે. પણ એ આખી વાત નથી. જે રીતે કેન્દ્રમાંથી આવતા નેતાઓ અને આ રાજ્યમાંથી જતા નેતાઓ દ્વારા પ્રચાર થાય છે, જે રીતે તેઓ પ્રચાર કરી રહ્યા છે, તેઓ લોકોને ધર્મ પર, જાતિ પર અને તમે જાણો છો વર્ણ બદલે પર વિભાજિત કરી રહ્યા છે. જેવા નારા આપે છે, તો અમને એવું લાગે છે કે ચૂંટણી પછી કોઈ રમખાણની પરિસ્થિતિ ન બની જાય. આ ચૂંટણીમાં તમે લેફ્ટનું ભવિષ્ય કેવી રીતે જુઓ છો? મને ચોક્કસપણે લાગે છે કે લેફ્ટ શૂન્ય પર નહીં રહે. પણ શું તમને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ તમને નિરાશ કર્યા છે? એ હું અત્યારે કહી શકતો નથી. કારણ કે કોંગ્રેસ પાર્ટી પણ સારી એવી સંખ્યામાં બેઠકો, લગભગ બધી જ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તો તમારે જોવું પડશે. ફક્ત આ કહેવા માટે તમારે 4 મેના રોજ પરિણામ જોવું પડશે.